મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાના સરસણ ખાતે આવેલ શ્રી ભોમાનંદન વિદ્યાલય ખાતે આજરોજ જિલ્લા કક્ષાની ભાઈઓની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ભોમાનંદન વિદ્યાલય નાની સરસણ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2ની જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ 36 ટીમોએ ભાગ લીધો હતો। જ્યારે મહીસાગર જિલ્લાના વ્યાયામ શિક્ષકો અને જિલ્લા કન્વીનર અને ભોમાનંદન વિદ્યાલય નાની સરસણના આચાર્ય દ્વારા સુંદર અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે જે તાલુકાની ટીમો વિજેતા અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હોય તે ટીમોની પસંદગીઓ કરી પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે। સંતરામપુર તાલુકાના ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં ખેલ મહાકુંભ 2નું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મહીસાગર જિલ્લાને હું પોતે કન્વીનર તરીકેની કામગીરી કરી રહ્યો છું અને ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે અત્યારે અંડર 14, અંડર 17 અને ઓપનની ભાઈઓની સ્પર્ધા ખોખોની ચાલી રહી। ખૂબ જ સુંદર વાતાવરણમાં કામગીરી થઈ રહી છે। રેફરી કાર્યો પણ સુંદર રીતે કરી રહ્યા છે, બાળકોનો પણ સપોર્ટ સારો એવો મળી રહ્યો છે અને મારા જે કર્મચારી મારા હાથે જે કામ કરતા જે રેફરીઓ છે, વ્યાયામ શિક્ષકો, એ પણ બહુ જ સુંદર કામગીરી કરી રહ્યા છે। અહીંયા આ તબક્કે પીએચસી સેન્ટરમાંથી જે ભાઈઓ આવેલા છે જેમને નિયુક્તિ કરેલી છે એ પણ સુંદર કામગીરી કરી રહ્યા છે। દિનેશભાઈ એચ પટેલ, સંતરામપુર તાલુકાની જે.એચ. મહેતા હાઈસ્કૂલ ખાતે વ્યાયામ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા કેટલાય સમયથી હું આ કન્વીનર તરીકેની કામગીરી સંભાળી રહ્યો છું। ગુજરાત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અને એમાં મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષા ખેલ મહાકુંભમાં આજરોજ શ્રી ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતે પુરુષોની ખોખોની સ્પર્ધા યોજાઈ, જેમાં જિલ્લાની એટલે કે તાલુકા કક્ષાની વિજેતા તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને નિર્ણાયકો તેમજ પ્રેક્ષકોએ પણ તેમાં ખૂબ સરસ ઉત્સાહથી એમને વધાવ્યા છે। આ ઉપરાંત અહીંયાનું જે વાતાવરણ છે એ પણ રમતગમતમય બનેલું છે। પટેલ સંજય કુમાર લાલાભાઈ, આચાર્ય શ્રી ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ। ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।